ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે આજે પાઠ 6 નો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર થયેલી અસર. આની પહેલાના પાઠની થોડી વાત કરી લઈએ એટલે આપણને યાદ આવી જાય કે આપણા દેશમાં હવે રાજાઓના હાથમાંથી અંગ્રેજી શાસનની શરૂઆત થઈ ગઈ હતી. પહેલા પાઠનું નામ સમજીએ તો આપણે પહેલા પાઠમાં ઇતિહાસનો જે પહેલો પાઠ હતો એમાં આપણે વાત કરી કે ભારતના સમૃદ્ધિ, ભારતના વિકાસ જોઈને, ભારતની ઉત્પાદન પદ્ધતિ, ભારતના ઉદ્યોગ ધંધા જોઈને, ભારતની સમૃદ્ધિ જોઈને યુરોપિયન પ્રજા ભારતમાં આવવા માટે આતુર હતી અને એમાં ઘણી બધી પ્રજાઓ આવી, જેમાં પોર્ટુગીઝો, ડચ લોકો, અંગ્રેજો, ફ્રેન્ચો, ડેનિશ લોકો, ઘણા બધા લોકો આવ્યા અને એમાં આ સ્પર્ધામાં વેપાર કરીને વધુ ધન પ્રાપ્તિ કરવાની આ સ્પર્ધામાં, આ હરીફાઈમાં અંગ્રેજો છે એ જીતી જાય છે અને અંગ્રેજો છે એ ધીરે ધીરે સત્તાધારી બનવા લાગ્યા હતા અને તેમણે પોતાની સત્તાનો વિસ્તાર સહાયકારી યોજના તેમજ ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા કર્યો હતો. હવે ભારતના 80 થી 90% ભાગમાં અંગ્રેજો છે એ છવાઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજી શાસનની શરૂઆત થઈ ગઈ, રાજાઓના હાથમાંથી શાસન ચાલુ ગયું અને એ સમયે આપણા ભારત ઉપર, આપણા ભારતના લોકો ઉપર કેવી અસર થઈ હતી તેની વિશે આજે આપણે વિગતે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો અગાઉના જે પાઠમાં તમે પાઠ ભણ્યા તેમાં તમારે શરૂઆતમાં એક નાની એવી વાર્તા, કોઈ વાત મૂકીને પાઠના મુખ્ય મુદ્દા ઉપર આપણે જતા હોઈએ છીએ, તેવી જ રીતે આ પાઠમાં પણ એક વાત આપવામાં આવી છે અને તેના ઉપરથી આપણે આ પાઠની બધી વિગતો એક પછી એક સમજવાની છે. એક વાત આપી છે જેમાં અરુણા નામના બેન હોય છે. એ અરુણાબેન વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર એટલે કે છાપું વાંચતા હોય છે અને એની બાજુમાં એની એક છોકરી, એની પુત્રી પૂર્વા બેસી હોય છે. એ બાજુમાં બેસીને ગૃહ કાર્ય એટલે હોમવર્ક કરતી હોય છે અને આ અરુણાબેન મોટેથી વાંચતા બોલ્યા કે લિબિયામાં ક્રાંતિ. અને આ સાંભળીને બાજુમાં બેસેલી પૂર્વા છે તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો અને તેણે કહ્યું કે મમ્મી, આ લોકો શા માટે ક્રાંતિ કરે છે અને આ ક્રાંતિ શું છે? એટલે અરુણા, એના મમ્મી જે બાજુમાં બેઠા હતા, તેમણે જવાબ આપ્યો કે જો બેટા, લોકોની જરૂરિયાતો જ્યારે સંતોષાતી નથી અને લોકો આર્થિક રીતે પડી ભાંગે છે, પાયમાલ થઈ જાય છે, કંગાળ થઈ જાય છે, ત્યારે લોકો ક્રાંતિ તરફ વળે છે, એટલે કે વિરોધ કરે છે અને પોતાના હકો ભોગવવા મળે અને પોતે આર્થિક રીતે પડી ભાંગ્યા છે એ ફરી ઊભા થઈ શકે એ માટે એ જે સામે વિરોધ કરે છે તેને ક્રાંતિ કહેવામાં આવે છે. અને એ સમયે લોકોની જરૂરિયાતો અંગ્રેજો દ્વારા સંતોષાતી નહોતી અને આર્થિક રીતે આપણા લોકો છે એ પડી ભાંગ્યા હતા. ખેતી પડી ભાંગી, ખેડૂતો છે તે દેવાદાર બન્યા, ઘરના દાગીના વેચવા પડ્યા, ઉદ્યોગ ધંધા છે, હસ્ત ઉદ્યોગ, હુનર ઉદ્યોગ એ પડી ભાંગ્યા અને આપણા દેશમાં ઉત્પાદન થતો માલ, જે કાચો માલ છે, તે ઇંગ્લેન્ડ જવા લાગ્યો અને ઇંગ્લેન્ડના કારખાનામાં બનીને પાછો ભારતમાં આવી અને બજાર બનીને રહી ગયો. આમ આપણા દેશમાં અંગ્રેજ શાસનના સમયે લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. લોકો બધા પાયમાલ થઈ ગયા હતા, કંગાળ થઈ ગયા હતા, ગરીબ થઈ ગયા હતા. તો ચાલ, હું તને, એટલે કે અરુણા, તેના મમ્મી એ પૂર્વાને એવું કહે છે કે હું તે સમયના ભારતના જીવનની તને બધી વાત કરું. અને એ વાત શરૂ થાય છે અને આપણા પાઠના મુખ્ય ટોપિક શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લોકો ક્રાંતિ ક્યારે કરે છે? આપણા દેશમાં ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, ક્રાંતિ થઈ. તો એ શા માટે? કે લોકોની અપેક્ષાઓ ન સંતોષાય, લોકોના મૂળભૂત અધિકારો તેને ભોગવવા ન મળે અને તેમને આર્થિક રીતે એ પરિસ્થિતિ એની પડી ભાંગે છે અને પછી લોકો એ વિરોધ વ્યક્ત કરે છે, એટલે કે ક્રાંતિ કરે છે. અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ ભારતમાં થઈ હતી.
તો પાઠની શરૂઆત છે એમાં પહેલી જ લાઈનમાં જે પોઈન્ટ આપ્યો છે એ બહુ સમજવા જેવો છે અને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો તમારે સમજવાનો. તો ભારતની આર્થિક સમૃદ્ધિ એટલે ભારત આર્થિક રીતે પહેલા સમૃદ્ધ દેશ હતો. આપણે વાત કરી ચૂક્યા કે બીજા દેશ કોઈ એવા ભારત જેવા નહોતા કે જેવો ભારત સમૃદ્ધ હતો. સામાજિક, આર્થિક, ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ, બધી જ રીતે સમૃદ્ધ હતો. એટલે બીજા દેશના લોકો, વિદેશી પ્રજાઓ આપણા દેશથી આકર્ષિત થઈ હતી. અને આ જે આર્થિક સમૃદ્ધિ છે તે 18મી સદી સુધી યથાવત રહી હતી. તો એ પ્રશ્ન પૂછાય છે કે ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી યથાવત એટલે એમને એમ રહી હતી? તો 18મી સદી. આ જવાબ આવે. તમને ઓપ્શનમાં આપ્યા હોય MCQ નો પ્રશ્ન 17મી સદી, 18મી સદી, 19મી સદી કે 16મી સદી, તો તમને યાદ હોવું જોઈએ કે કઈ સદી સુધી? 18મી સદી સુધી. તો આપણે એ બાબત નોંધી લેશું. અગાઉ પણ લેક્ચરમાં કહ્યું છે કે જ્યારે હું મહત્વના પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરું છું ત્યારે તમને જો જરૂર લાગે તો સાથે લખતા જજો કે સ્ક્રીનશોટ પાડી લેજો. તો MCQ નો પ્રશ્ન કઈ સદી સુધી આર્થિક રીતે સમૃદ્ધ દેશ ક્યાં સુધી હતો? તો કે 18મી સદી સુધી ભારત દેશ સમૃદ્ધ દેશની ગણતરીમાં આવતો હતો. એટલે ઔરંગઝેબના અવસાન પછીની કેટલીક અરાજકતા વહીવટમાં અંગ્રેજો દ્વારા થવા લાગ્યો અને એ બધી પરિસ્થિતિ લોકોનો અસંતોષ આવવા લાગ્યો. પણ અમુક અંશે એ નુકસાન પહોંચાડી શક્યું નહોતું. વિશ્વના ઇતિહાસકારોએ તો કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની, ઇતિહાસકારો એટલે કોણ? તો કે ઇતિહાસ વિશેની વિવિધ માહિતી ધરાવતા હોય, ઇતિહાસ જાણતા હોય, ઇતિહાસની નોંધ કરતા હોય, એની પાસે પાયા સાથેની માહિતી હોય, એટલે એને આધારભૂત જે તે બાબતો નક્કી એને ખબર હોય, આમ નામ કોઈ વાત કરતા હોય નહીં. જે એ પહેલાના સમયથી પરિચિત હોય, એની પાસે આધાર પુરાવા હોય, એવા લોકો, એવા વિશ્વના ઇતિહાસકારોએ એ બાબત નોંધી છે કે 18મી સદી સુધી ભારત છે એ સમૃદ્ધ દેશ જ હતો, આર્થિક રીતે સારો હતો અને ભારતની એ સમયની જે માલની ઉત્પાદન પદ્ધતિઓ હતી, એટલે કે માલ બનાવવાની પદ્ધતિઓ હતી, તેના ઉદ્યોગ ધંધા જે ચાલતા હતા, એમના વેપાર વાણિજ્ય જે હતા એ અજોડ હતા, એવા કોઈ બીજા દેશમાં હતા નહીં. અને એ જ ભારત અંગ્રેજોના શાસન પછી, અંગ્રેજોનું શાસન શરૂ થાય છે આમ જુઓ તો 1764 બક્સરના યુદ્ધ પછી બંગાળાથી શરૂઆત કરી દે છે અને ધીરે ધીરે એ શાસન કરતા બનવા લાગે છે. પરંતુ અમુક જે શાસકો હતા, જેમ કે આપણે આગળ ઔરંગઝેબ જે હતા રાજા તેની વાત કરી, એવી રીતે બીજા પણ ભારતના શાસકો જે શક્તિશાળી હતા કે તેમની સામે અંગ્રેજો છે એ હિંમત કરી શકે નહીં. જેમ કે આપણે અગાઉ વાત કરી હતી પંજાબના જે રણજીતસિંહ હતા, એ પણ ખૂબ શક્તિશાળી રાજા હતા. તેમણે તો યુરોપિયન બીજા દેશોમાંથી એ ભારતના જે લશ્કરના સૈનિકો હતા તેમને તાલીમ અપાવી હતી, એમને તાલીમ અપાવી અને એ એના પ્રદેશોનું રક્ષણ કરતા. એટલે એમના લશ્કર પાછળ એમની પાસે હથિયારો, એમની શક્તિ, એમનું બુદ્ધિ ચાતુર્ય એવું હતું કે જેથી એ અંગ્રેજો ધીરે ધીરે સત્તાધારી થવાની શરૂઆત કરે છે, પણ 18મી સદી સુધી એ સંપૂર્ણ રીતે સત્તાધારી બની શકતા નહીં. એટલે સાવ પરિસ્થિતિ બદલાઈ છે અંગ્રેજોના શાસનના 100 વર્ષ પછી. અને એ પછી જુઓ તો આપણો ભારત દેશ છે સાવ ગરીબ દેશ બની જાય છે, કંગાળ દેશ બની જાય છે, દરેક રીતે પાયમાલ થઈ જાય છે, એટલે કે બરબાદ થઈ જાય છે. ભારતના ખેતી છે, ઉદ્યોગ ધંધા છે, વસ્ત્ર ઉદ્યોગ, હુનર ઉદ્યોગ છે એ પડી ભાંગે છે. રાજાઓના હાથમાંથી શાસન અંગ્રેજોના હાથમાં ચાલ્યું જાય છે. તમામ
તમામ સત્તાઓ અંગ્રેજો પાસે, ગવર્નરો પાસે હોય છે, રાજાઓ માત્ર નામના હોય છે અને આ પરિસ્થિતિના કારણે દેશ છે પાયમાલ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે અને દેશ માત્ર કેવો રહી જાય છે તો કે અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ પછી ભારત દેશ માત્ર ઇંગ્લેન્ડ માટે કાચો માલ મોકલનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલો માલ નું બજાર બનીને રહી જાય છે. આપણા ભારતના લોકોને ફરજિયાત ઇંગ્લેન્ડમાં જે તૈયાર થયેલો માલ છે, જે ભારતમાં વેચાવા બજારમાં આવ્યો છે, તે જ માલ ખરીદવાની ફરજ આ અંગ્રેજો કરતા હતા કે જેથી કરીને આપણા ભારતમાં કદાચ કોઈ ઉદ્યોગ ધંધા ચાલુ હોય અને એમાં બનતો માલ છે બજારમાં વેચાવા આવે તો વેચાય નહીં અને ભારતના લોકોના ઉદ્યોગ ધંધા ચાલે નહીં. આ નીતિ અંગ્રેજોની હતી. તો 18મી સદીના અંત પછીથી ભારતમાં જ્યારે અંગ્રેજોનું 100 વર્ષનું શાસન લગભગ થઈ જાય છે ત્યારે ભારત દેશ કેવો બનીને રહ્યો હતો તો આપણે લખીએ એ બાબત. ભારત દેશ અંગ્રેજોના 100 વર્ષના શાસન પછી ઇંગ્લેન્ડ માટે કાચો માલ પૂરો પાડનાર અને ઇંગ્લેન્ડના કારખાનામાં બનેલ માલનો વિશાળ બજાર બન્યો હતો. એટલે આમ જુઓ તો ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થવા લાગ્યું. કાચો માલ સાવ સસ્તી કિંમતે ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવતો અને આપણા ખેતરોમાં જે ઉત્પન્ન થયેલો માલ છે તે ખેડૂતોને નજીવી રકમે ખરીદી અને ઇંગ્લેન્ડ મોકલાતો અને ઇંગ્લેન્ડના કારખાના ધંધાઓમાં જે ચાલતા હતા એમાં એ માલ છે કાચો માલ તરીકે ઉપયોગમાં લઈને ઉત્પાદિત વસ્તુ બનાવી અને પાછા ભારતમાં વેચાવા મોકલતા. એટલે ઇંગ્લેન્ડ છે એ વધુ ને વધુ સમૃદ્ધ થતું ગયું અને ભારત છે એ દિવસે ને દિવસે પાયમાલ થતું ગયું. તો વિદ્યાર્થી મિત્રો, એવો એક પ્રશ્ન પૂછાય કે ભારત દેશ છે અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ પછી કેવો દેશ બની ગયો તો તદ્દન કંગાળ પાયમાલ દેશ. એ 100 વર્ષના શાસન પછી ઇંગ્લેન્ડ માટે કાચો માલ પૂરો પાડનાર અને ઇંગ્લેન્ડના કારખાનામાં બનેલ માલનો વિશાળ બજાર બન્યું હતું. બરાબર. તો આ બાબત પણ કદાચ પ્રશ્નમાં પૂછાઈ શકે. હવે આપણે જે વાત કરીએ છીએ ઉત્પાદિત વસ્તુઓ અને કાચો માલ ત્યાં મોકલવામાં આવતો, તો એ તમને પહેલા સામાન્ય એવો વિચાર આવતો હોય કે આ કાચો માલ કે છે તો એ કાચો માલ શું છે? તો આપણે પહેલા એ પ્રશ્નો પણ આપ્યા છે તમને વિચારોના. તો તમે જો ક્લાસરૂમમાં હોય તો આપણે સાથે ડિસ્કસ કરી શકીએ, પણ અત્યારે હું તમને ક્લાસરૂમમાં આપણે નથી મળી શકતા તો ઓનલાઈન હું જ તમને એ પ્રશ્નો જે વિચારોના આપ્યા છે એ તમને સમજાવું છું. તો કાચો માલ એટલે શું? કાચો માલ એટલે વિદ્યાર્થી મિત્રો જે મશીનો હોય છે, યંત્રો હોય છે અને જે માનવ બળ એટલે માનવની બુદ્ધિ ચાતુર્ય, એની આવડત, એની શક્તિ દ્વારા અને યંત્રો દ્વારા ભેગા મળીને માનવ અને યંત્રો દ્વારા જે વપરાશી ચીજ વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે, એનું ઉત્પાદન થાય છે, એના માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓ છે એ મૂળ સ્વરૂપની વસ્તુઓને કાચો માલ કહેવાય.
પણ એ મૂળ સ્વરૂપની વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થયેલી હોતી નથી, સીધો તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ પ્રાથમિક પેદાશો કહેવાય, બરાબર, અથવા તો મૂળ સ્વરૂપની વસ્તુઓ કહેવાય છે. તો કાચો માલ એટલે શું? મૂળ સ્વરૂપની વસ્તુઓ. પ્રાથમિક પેદાશો અથવા તો તેના ઉપર કોઈ યાંત્રિક પ્રક્રિયા કરવામાં આવી હોય નહીં, સીધો તેનો ઉપયોગ થઈ શકે અથવા તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે એ ઉપયોગમાં આવતી હોય તો એ પ્રાથમિક પેદાશો છે અથવા મૂળ સ્વરૂપની વસ્તુઓ છે, એને કાચો માલ કહેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન આપ્યો છે કે આ કાચો માલ કોને કોને કહી શકો, એના ઉદાહરણો આપો. તો કાચા માલના ઉદાહરણો હવે આપણે નોંધી લઈએ. તમને પણ જો જરૂર લાગે તો તમે નોંધી લેજો મારી સાથે. પહેલા આપણે સમજી લઈએ, એક બે ઉદાહરણ આપું તેના આધારે. જેમ કે કપાસ કે રૂ છે એ કાચો માલ કહેવાય, કપાસ અથવા આપણે જેને રૂ તરીકે ઓળખીએ છીએ. હવે કપાસમાંથી સુતરાઉ કાપડ એટલે કે કોટનનું કાપડ, રૂમાંથી કોટન બને છે, એ તમને બધાને ખબર છે. તો આ કાચો માલ છે અને આ છે શું છે? ઉત્પાદિત વસ્તુ કહેવાય, બરાબર. ફરી વખત આ કાચો માલ છે, આ ઉત્પાદિત વસ્તુ છે. જો એને તમારે કોષ્ટક જેવું બનાવી અને સમજવું હોય તો આ સાઈડ આપણે કાચા માલના ઉદાહરણો લખશું અને આ સાઈડ આપણે ઉત્પાદિત વસ્તુ લખશું. તમારે ક્લાસરૂમમાં જો અહીંયા તમે આવતા હો તો આવી પ્રવૃત્તિઓ કરવાની થતી હોય છે, પણ અત્યારે આપણે મળી શકતા નથી એટલે આપણે અહીંયા આગળ હું તમને આવી રીતે સમજાવી દઉં છું. બાકી હું તમને બે કે ત્રણ ઉદાહરણો આપું, તમારે એક્ટિવિટી કરવાની હોય છે. તમારે ફાઇલ પેપરમાં કે ચાર્ટ પેપરમાં 15 થી 20 એવા કાચા માલ એટલે કે મૂળ સ્વરૂપની વસ્તુઓ અને એની સામેની બાજુમાં ઉત્પાદિત વસ્તુઓ લખવાની હોય છે. તો આજે પણ હું તમને 5-7 ઉદાહરણો કહું છું. એ સિવાય તમે તમારી રીતે, હું તમને જ્યારે હોમવર્ક આપવાની છું ત્યારે આ પ્રશ્ન આપવાની છું, તો તમે તમારી રીતે વિચારજો કે કયો કાચો માલ છે અને કયું ઉત્પાદિત વસ્તુ છે. બીજા કોઈમાં મટીરીયલમાં કે ટેક્સ્ટબુકમાં કે નવનીતમાં કે કોઈને પૂછીને લખવાની જરૂર નથી, તમે તમારી રીતે વિચારજો, બરાબર. તો એવા તો ઘણા બધા ઉદાહરણો હોય છે. તો પછીની વિગત લખીએ. ઘઉં છે એ જમીનમાં ખેતી કરીને સીધા ઉગાવવામાં આવે છે ને, અને એમાંથી શું બને? તો કે ઘઉંમાંથી તો ઘણી બધી વસ્તુઓ બને. શું બને? તો કે ઘઉંમાંથી રોટલી બને, બિસ્કિટ બને, ભાખરી બને, પછી થેપલા બને, પૂરી બને, શીરો બને, લાપસી બને, ઘણું બધું બને, તો વગેરે વગેરે. તો આ શું થયું? મૂળ સ્વરૂપની વસ્તુ. પછી ઘઉં છે એને દળાવવામાં આવે, એમાંથી લોટમાંથી પછી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે. તો ઘઉં છે એ કાચો માલ છે, જ્યારે આ બધી વસ્તુઓ છે એ શું છે? એ બધી ઉત્પાદિત વસ્તુ છે, એમાંથી બનેલી વસ્તુ છે. તો એવા તમને જેટલા પણ ઉદાહરણો આવે તો તે તમે લખી શકો. આ શું છે? કાચો માલ છે. અને આ શું છે? ઉત્પાદિત વસ્તુઓ છે, બરાબર. તો હજી આપણે એક ઉદાહરણો લઈએ. જેમ કે શેરડી છે, તો શેરડી છે એ કાચો માલ છે, કારણ કે ખેતી કરીને મેળવવામાં આવે છે. તો શેરડીમાંથી ખાંડ અને ગોળ બને છે. તો તમારા મનમાં પણ ઘણા બધા આવા ઉદાહરણો યાદ આવતા હશે. તમે યાદ કરશો, વિચારશો એવી આશા રાખું છું. અને આગળ જતા પછી જ્યારે ક્લાસરૂમમાં ક્યારેક મળશું ત્યારે આપણે એક્ટિવિટી કરવાના છીએ, તો
પછીનું એક ઉદાહરણ હજી લઈ લઈએ. ઊનમાંથી વિવિધ ગરમ વસ્ત્રો બનાવવામાં આવે છે. ઊન છે મૂળ સ્વરૂપની વસ્તુઓ કહેવાય. એવી રીતે તલ, તો તલનું તેલ, પછી મગફળી, તો મગફળી અથવા તો જેને સિંગ કહેવાય તો એમાંથી સિંગ તેલ. તો આ બધા કાચા માલ અને ઉત્પાદિત વસ્તુઓના ઉદાહરણો છે. એવા ઘણા બધા ઉદાહરણો તમને પણ ખ્યાલ હશે. તમે વિચારજો કે એવા કયા કયા ઉદાહરણો આવી શકે કે જે કાચો માલ કહેવાય ને એમાંથી બનતી વસ્તુ કહેવાય. એવી રીતે રેશમના કીડામાંથી રેશમી કાપડ, ઊનમાંથી ગરમ વસ્ત્રો, બરાબર, રૂ કે કપાસમાંથી સુતરાઉ કાપડ, એવી રીતે તલમાંથી તલનું તેલ, પછી મગફળીમાંથી સિંગ તેલ બને છે, નારિયેળમાંથી નારિયેળનું તેલ બને, નાળિયેરની બીજી ઘણી બધી વાનગીઓ બને. એવા તો ઘણા બધા કાચા માલના ઉદાહરણો આવી શકે. જેમ કે આપણે નોંધી લઈએ દૂધ છે, નારિયેળ છે, પછી માટી છે, માટીમાંથી માટીના વિવિધ વાસણો બનાવવામાં આવે, ઈંટ બનાવવામાં આવે. તો આવા ઘણા બધા ઉદાહરણો આવી શકે કે જે કાચા માલ કહેવાય. લાકડું છે, તો આ બધા જ કાચા માલના ઉદાહરણો છે, વગેરે વગેરે. તો એમાંથી ઉત્પાદિત થતી વસ્તુઓ તમારે લખવાની હોય. લાકડામાંથી આપણને ખ્યાલ છે કે વિવિધ ફર્નિચર બનાવવામાં આવે છે. એવી રીતે માછલી હોય તો માછલીમાંથી વિવિધ વસ્તુઓ બને છે, જેમ કે તેલ મળે છે કેટલીક ફિશમાંથી, એમાંથી ખાદ્ય પદાર્થો, વાનગીઓ અલગ અલગ બનાવવામાં આવતી હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે કાચો માલ છે તેમાંથી ઉત્પાદિત વસ્તુઓ બનતી હોય છે. તો તમને બંને વિગતો યાદ હોવી જોઈએ, ખ્યાલ હોવી જોઈએ. કાચો માલ કોને કહેવાય કે જેમાં યંત્રો અને માનવ બળ છે એ ભેગા મળીને કોઈ ઉપયોગી ચીજ વસ્તુ બનાવવાનો જ્યારે ઉદ્યોગ ધંધા કે કારખાના કે મિલો સ્થાપે છે તેના માટે જે મૂળ સ્વરૂપની વસ્તુ વપરાય છે એને કાચો માલ કહેવાય. એટલે કે પ્રાથમિક પેદાશો સીધી ખેતી દ્વારા કે જે તે પ્રક્રિયા દ્વારા મળતી વસ્તુઓ કે જેનો ઉપયોગ ઉદ્યોગ ધંધામાં થતો હોય. રો મટીરીયલ અંગ્રેજીમાં જેને કહેવાય કાચો માલ. પછી છે તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી લખો. તો તમે તમારા ગામમાં ઉત્પન્ન થતા માલની યાદી લખી શકો. હું અહીંયા 3 થી 4 છે બનતા હોય આપણા ભાવનગરની આસપાસ એવા ઉદાહરણો લખું છું. તો તમે એવું લાગે તો સાથે સાથે 1-2 લખી લેજો. અને બાકીના જે બાર ગામના વિદ્યાર્થીઓ છે તેમણે પોતાના ગામમાં થતા જે તે ચીજ વસ્તુઓ છે તેના ઉદાહરણો લખવાના અને વિચારવાના છે. એટલે તમે એક્ઝામમાં કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછાય કે તમારા ગામમાં થતા કાચા માલના નામ અથવા ઉદાહરણો જણાવો, તો તમે તમારી રીતે લખો તો ચાલે, બરાબર. તો પ્રશ્ન છે તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણો જણાવો અથવા નોંધો. તો વિદ્યાર્થી મિત્રો તમારા ગામમાં જે પણ થતું હોય એ તમે લખી શકો છો. આપણે આપણી આસપાસમાં અહીંયા થતી કેટલીક વસ્તુઓ વિશે લખીએ છીએ. તો આપણા ભાવનગરની આસપાસ છે એ ઘઉં છે, મગફળી છે, દૂધ છે, રૂ છે, એવું થતું હોય છે. તો ભાવનગરમાં થતા કાચા માલના ઉદાહરણો. તો આપણે જે ભાવનગરની આસપાસ ઉગે છે તેને આપણે લખીશું. તો ઘઉં, પછી આપણે ભાવનગર આખા જિલ્લાની વાત કરીએ છીએ. અહીંયા પ્રોપર ભાવનગર એકલું નહીં પણ આખો ભાવનગર જિલ્લો. મગફળી, કપાસ, મીઠું, દૂધ વગેરે. ચલો
નંબરની અથવા તમે તમારા ગામની કાચા માલની વિગતો જાણી લખી હશે. તમે પણ તમારા ગામમાં જો બીજા ગામના હો તો ઉગતા જે તે ચીજ વસ્તુઓ મૂળ સ્વરૂપની છે તેના નામ વિચારી લીધા હશે. હવે પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે કે તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાચો માલ હોય છે તે કોઈ ઉદ્યોગ ધંધા, ફેક્ટરી કે મિલો ચાલતી હોય તેમાં એ કાચો માલ તરીકે જતો હોય છે અને એ નજીકમાં જે તે શહેરો કે શહેરોની બહાર આ ફેક્ટરીઓ, ઉદ્યોગ ધંધા સ્થપાયા હોય ત્યાં જતું હોય અને તેમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે. તો આપણે અહીંયા આગળ વાત કરી કે ઘઉં છે આપણા ગામમાં બનતા હોય તો ઘઉંમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો અગાઉ પણ કીધું હતું. રોટલી, ભાખરી, બિસ્કિટ, વગેરે. મગફળીમાંથી તેલ બને છે, બરાબર. કપાસમાંથી વાટ બને, સૂતરાઉ કાપડ બને, બરાબર. વાટ જે ભગવાનને કરવામાં આવતી હોય છે એ વાટ પણ બનતી હોય છે ને એ પણ વેચાતી હોય છે અને સૂતરાઉ કાપડ પણ બનતું હોય છે. મીઠું છે એ બધા વાનગીઓમાં નાખવામાં આવે છે, એ સીધો ઉપયોગ થાય છે. દૂધમાંથી દૂધની વિવિધ વાનગીઓ જેમ કે મીઠાઈ, દહીં, છાશ, પનીર, ચીઝ વગેરે. માખણ, ચીઝ, પનીર વગેરે છે, બરાબર. તો આ જે તમારા ગામમાં જે તે વસ્તુ બનતી હોય એમાંથી કઈ વસ્તુ બને છે, ઉત્પાદિત વસ્તુ, તેને પણ આપણે વિચારવાની છે અને નોંધવાની છે. તમને આવા પ્રશ્નો જે વિચારોના આપ્યા હોય છે તે તમારી ટેસ્ટમાં, એક્ઝામમાં તમારે બધી જગ્યાએ પૂછાઈ શકે. તો આ બધા પ્રશ્નો છે ખાસ તમને કહું છું કે હું જ્યારે અહીંયા સમજાવતી હોઉં છું અને અહીંયા નોંધતી જતી હોઉં છું ત્યારે તમને જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને અથવા તો સ્ટોપ કરીને વચ્ચે લખી લેજો કે જેથી કરીને તમને આ પ્રશ્નોની તૈયારી પછી તમે આ લેક્ચર પછી પણ કરી શકો, રિવિઝન કરી શકો અને વાંચી શકો. તો આની પછીનો હવે આપણો મુખ્ય બીજો ટોપિક શરૂ થાય છે. જરૂર લાગે તો અડધી 1 મિનિટ આપું છું, ઝડપથી સ્ક્રીનશોટ પાડી કે લખી લો, પછી આગળનો ટોપિક આપણે ભણીએ. ઓકે, તો તમે લખી લીધું હશે. હવે આપણે આગળની વિગત ભણશું. તો આપણો જે પાઠ છે તેની મૂળ વાત જ મૂળ ટોપિક જ એ છે કે અંગ્રેજ શાસનની ભારત પર થતી અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજ શાસનની સૌપ્રથમ આપણે ભારત પર થતી અસરોમાં સૌપ્રથમ આપણે ખેડૂતો અને ખેતીને કેવી અસર થઈ તે આપણે ભણવાના છીએ. તો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી.
અંગ્રેજ શાસન સમયે ખેડૂતોની પરિસ્થિતિ કેવી હતી એ અને ખેતી કેવી થતી એના વિશે આપણો નેક્સ્ટ આ ટોપિક છે. તો ખેડૂતો અને ખેતી ઉપર થતી અસરો જોઈએ તો આપણે અગાઉ વાત કરીએ મુજબ આપણો દેશ પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો, બરબાદ થઈ ગયો, ગરીબ દેશ બની ગયો. લોકોની પરિસ્થિતિ એવી કે લોકો હાડમારીઓ ભોગવવા લાગ્યા. તો 1764 ના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ બંગાળા, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત કરી લીધી. દીવાની સત્તા એટલે શું? સૌપ્રથમ એ સમજવું પડે. તો દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. મહેસૂલ ઉઘરાવવાની સત્તા એટલે દીવાની સત્તા. 1764 પછી આપણે અગાઉ વાત કરીએ મુજબ ઈસવીસન 1764 ના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ. જો આ પ્રશ્ન 1-2 માર્કમાં પૂછાય છે એટલે નોંધું છું. તો આ 1 માર્કનો પ્રશ્ન. બરાબર. દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. આ દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. મન ફાવે તેવા આ મહેસૂલ એટલે કે વેરા વસૂલ કરતા, પૈસા વસૂલ કરતા. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂતોને મન ફાવે તેવા પૈસા માંગે, મહેસૂલ માંગે અને એના જમીનના બદલામાં એ પૈસા એને આપવા પડે. મન ફાવે તેવા પૈસા પાછા, એવું નહીં કે નક્કી કરેલી નિશ્ચિત રકમ, પણ મન ફાવે તેવા પૈસા એ ઉઘરાવવા લાગ્યા, મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ છે એ પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો, ગરીબ બની ગયો. ઘણી વખત તો આ મહેસૂલ ભરવામાં ખેડૂતોને પોતાના ઘરના સ્ત્રીઓના દાગીના વેચવાની પણ ફરજ પડી અને તો પણ એ આગળ જતા પાછા મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે ઘણી વખત એ જમીન પણ વેચીને મહેસૂલ ભરવા લાગ્યા. પોતાની જમીન છે એ વેચાઈ જાય છે, ઘરના દાગીના છે એ બધું વેચાઈ જાય છે અને એમ છતાં આ મહેસૂલ ભરવાનું પૂરું થતું નથી. જે ખેડૂતો હતા તેમની ઘણી ખરી જમીનો, ઘણી બધી જમીન પહેલાના સમયમાં હોય તો એ જમીન છે એ દેવામાં ડૂબી જાય છે. દેવું ભરવામાં પૈસા ભરી ન શકે, દેવું થઈ ગયું હોય અને પછી અંતે એ જમીન છે એ વેચી દેવી પડે. અથવા તો પહેલાના સમયમાં ગીરવે વસ્તુ મૂકો તો પૈસા મળતા. તો જમીન છે એ ગીરવે મૂકી હોય અને પૈસા ભરી ન શકે એટલે દેવું ન ભરી શકવાથી જમીન છે એ ખેડૂતોની વેચાઈ જાય. તો કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. સાહુકારો જે પૈસાદાર વર્ગ હોય તેમણે વ્યાજે પૈસા આપવાનું ચાલુ કર્યું હોય અને વ્યાજનો દર ખૂબ ઊંચો હોય, વધારે કેટલા બધા ટકા વ્યાજ લેતા હોય અને ખેડૂતોને પૈસા આપતા હોય અને એનો ભોગ પણ આ આપણા ખેડૂતો બને છે. ખેતીવાડી હવે ધીરે ધીરે અંગ્રેજોના શાસનમાં પડી ભાંગવા લાગી અને એ સમયે પાછો ખેતીવાડી તો પડી ભાંગ્યા પણ સાથે સાથે બંગાળામાં એ દુષ્કાળ પડ્યો હતો. દારૂણ દુષ્કાળ એટલે દુષ્કાળ લાંબા સમય સુધી એ વરસાદ ન પડવાથી માઠી ભારે અસરો, નુકસાનકારક અસરો ભોગવવી પડે એવો દુકાળ પડ્યો હતો.
તો ક્યારે દુકાળ પડ્યો એવો પ્રશ્ન પૂછાતો હોય છે તો ઈસવીસન 1770 માં બંગાળામાં ભારે દુષ્કાળ પડ્યો. તો આપણે બાબત પણ નોંધી લેશું. સાથે સાથે મહત્વના મુદ્દાઓ એટલે નોંધતી જાઉં છું કે તમને એક માર્કના પ્રશ્નોની તૈયારી કરવામાં મદદ મળે, રિવિઝન રીડિંગ કરવામાં પણ મદદ મળે. તો ઈસવીસન 1770 માં બંગાળામાં દુકાળ કે જેને દુષ્કાળ કહીએ છીએ ક્યારે પડ્યો? એમસીક્યુ માં એક બે વાક્યમાં જોડકા જોડમાં ખાસ કરીને સાલવારી અને સામેની ઘટના આપી હોય એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો બંગાળામાં ક્યારે દુકાળ પડ્યો? દારૂણ દુકાળ એટલે બહુ એની અસરો માઠી ભોગવવી પડે, લાંબા ગાળાની અસરો હોય, 2-3 વર્ષ સુધી સાવ વરસાદ પડ્યો ન હોય, ખેતી થઈ ન હોય, જમીન સાવ સૂકી બની ગઈ હોય, ખોરાક અને પાણીની તંગી ઊભી થઈ હોય, ઘાસચારો પણ પશુઓ માટે હોતો નથી અને એવા સમયે હાલની પરિસ્થિતિ એવી છે કે વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધ્યું અને પાણીનો સંગ્રહ કરવાની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી અને વિવિધ પદ્ધતિઓ દ્વારા જે તે સ્થળોએ આવી પરિસ્થિતિ હોય તો પાણી પહોંચાડી શકાય છે, પણ પહેલાના સમયમાં પાણી પહોંચાડી શકાતું નહીં અને ખોરાક અને પાણીની તંગીના કારણે ખોરાક અને પાણી ન મળવાથી કેટલાય લોકો છે એ સમયમાં મૃત્યુ પામ્યા હતા. આ ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા અને એ સમયે કોર્નવોલિસ ગવર્નર જનરલ બનીને આવે છે. તેમણે એ સમયમાં કાયમી જમાબંધી નામની પદ્ધતિ અમલમાં મૂકી. બરાબર? તો કાયમી જમાબંધી પદ્ધતિ શું છે એ સમજાવું છું, પણ કોણે અમલમાં મૂકી અને કઈ પદ્ધતિ તો એની પહેલા વિગત નોંધી લઈએ. તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ગવર્નર જનરલ કોર્નવોલિસે કાયમી જમાબંધી નામની પદ્ધતિ અમલમાં મૂકી. આ પણ એક માર્કનો પ્રશ્ન થયો. ક્યાં ગવર્નર જનરલે કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો કયો ગવર્નર? કોર્નવોલિસ. કઈ પદ્ધતિ? કાયમી જમાબંધી પદ્ધતિ. તો એ શું છે? આ કાયમી જમાબંધી પદ્ધતિ શું છે તો એની વિશે હવે સમજ મેળવીએ. આ પદ્ધતિ અનુસાર એટલે કે આ પદ્ધતિ મુજબ કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી દીધું, એટલે ચોક્કસ આટલું જમીન મહેસૂલ ભરવાનું એવું રકમ નિશ્ચિત કરી દીધી. એટલે પહેલાના સમયમાં આપણે વાત કરી કે મન ફાવે તેવું મહેસૂલ ઉઘરાવવામાં આવતું, પણ અહીંયા આગળ શું હતું હવે કે નિશ્ચિત કરેલી ચોક્કસ નક્કી કરેલું મહેસૂલ તેણે ભરવાનું રહેશે. એવી પદ્ધતિને કાયમી જમાબંધી પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે આખા વર્ષમાં એને એટલી રકમ તો ભરી જ દેવાની એવું નક્કી થયું. પછી એ દુષ્કાળ પડ્યો હોય, પૂર આવ્યો હોય કે જે તે કારણોસર પાક નિષ્ફળ ગયો હોય કે પરિસ્થિતિ ખેડૂતોની ગમે તેવી હોય, પણ એટલું નક્કી કરેલું એની રકમ એનું મહેસૂલ એને આ ગવર્નર જનરલને ચૂકવવું પડતું, ભરવું પડતું. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. જમીનદારો જે હતા એમને જમીનના કાયમી હક હતા, એટલે જમીન એની હોય એટલે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો આ જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો. નિશ્ચિત એટલે નક્કી કરેલી રકમ એને કોની પાસેથી માંગવાની? જમીનદારો પાસેથી માંગવાની. કે જે ખેડૂતો ખેતી કરે છે, જમીનનો ઉપયોગ કરે છે ને એના બદલામાં જે વેરો ભરે છે જમીનના વપરાશ બદલ, એ જે ટેક્સ છે, એ જે વેરો છે, એ જે મહેસૂલ છે એ જમીનદારો પાસેથી અંગ્રેજોને મળી જતો. અને જમીનદારો જો આ ખેડૂતો ન ભરી શકે તો એના દાગીના વેચવાની ફરજ પાડતા, એની જમીન છે એ પણ લઈ લેતા.
અને આમ જમીનદારો છે એ અંગ્રેજોની સાથે રહીને એ આગળ આવ્યા હતા. એની સામે ખેડૂત છે ખૂબ જ આખા વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરે, પછી એ શિયાળાની ઠંડી હોય, ચોમાસાનો વરસાદ હોય કે ઉનાળાનો તાપ હોય, અને ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને એ પાક પેદા કરતા, અને પાકના બદલામાં એને યોગ્ય રકમ મળતી નહીં, યોગ્ય વળતર મળતું નહીં, અને એનું શોષણ કરવામાં આવતું. આ પરિસ્થિતિ આપણા ખેડૂતોની અને આપણા ભારતના ખેડૂતોની ખેતીની થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂત વર્ગ છે એ પડી ભાંગ્યો, એ પાયમાલ થઈ ગયો, અને આગળ જતા એ પરિસ્થિતિ એવી બને છે કે એ હવે પછી શું કરવું એમ થવાથી આગળ જતા આપણા ભારતના ક્રાંતિકારીઓ સાથે એ લડતમાં, ક્રાંતિમાં જોડાઈ જવા લાગે છે. ખેડૂત વર્ગ પણ જોડાય છે, સ્ત્રીઓ પણ જોડાય છે એનો વિરોધ કરવામાં, વિદ્યાર્થી વર્ગ પણ જોડાવા લાગે છે. આ બધા કારણો છે કે ભારતમાં અંગ્રેજો સામે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ. તો એનું કારણ આ બધું છે કે ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો, અને એમનું શોષણ વધુ ને વધુ થવા લાગ્યું હતું. પછી વિચારોનો એક પ્રશ્ન આપ્યો છે, એ વાત કરીએ, અને પછી એવું હોય તો આપણે બાકી રાખશું આજના લેક્ચરમાં. જમીન મહેસૂલ એટલે શું? તો જમીનના ઉપયોગ માટે સરકારને ભરવામાં આવતો જે વેરો છે એને જમીન મહેસૂલ કહેવાય. તો આપણે એક બાબત તમારે નોંધવી હોય તો નોંધી લેજો. એટલે જમીનના ઉપયોગ માટે સરકારને ભરવામાં આવતું વેરો એટલે જમીન વેરો, બરાબર, જમીન મહેસૂલ. હવે પ્રશ્ન આગળ એવો આવ્યો છે કે આપણે પણ ઘણા બધા વેરા ભરતા હશું. ક્યાં ક્યાં વેરા ભરીએ છીએ તેની યાદી બનાવો. તમારે હું તમને 2-4 યાદ કરાવું છું, તમારે એ સિવાયના બીજા વિચારવાના છે. હા, આપણે ક્યાં ક્યાં વેરા ભરીએ છીએ? તો આપણે ઘણા બધા ભરતા હોઈએ, જેમ કે ઇન્કમ ટેક્સ, આવકનો વેરો, ઘર વેરો, પાણી આવે છે એ પાણી વેરો, વીજળી વેરો, રોડ ઉપર ચાલતા હોય, વાહન ફેરવતા હોય, રોડનો વેરો, બરાબર, સફાઈ વેરો, સર્વિસ વેરો વગેરે વગેરે. તો તમને પણ ઘણા બધાને અનુભવ હશે, ખ્યાલ હશે, તમે તમારા મોટાઓ પાસે સાંભળ્યું હશે કે આપણે હવે ટેક્સ ભરવાનો થયો છે, હાઉસ ટેક્સ. અત્યારના સમયમાં માર્ચ એપ્રિલ મહિનામાં ભરાતો હોય છે. તો એ હાઉસ ટેક્સ ભરવાનો છે, એ પાણીનો વેરો ભરવાનો છે, એ આવક ઇન્કમ ટેક્સ ભરવાનો થશે, સફાઈ વેરો ભરવાનો થશે. તો આવા ઘણા બધા આપણે કેટલા બધા આવા ટેક્સ ભરતા હોઈએ છીએ જે તમને જાણે અજાણે તમને કદાચ ભરતા હોય તો પણ તમને કદાચ ખબર ન હોય. હવેથી જ્યારે તમારું બિલ હોય ને એમાં જોજો, તમે મનોરંજન મેળવવા જાઓ છો ને, જે થિયેટરોમાં અત્યારે તો બધું બંધ છે ઘણા સમયથી, કોરોનાના કારણે લોકડાઉન ને બધું બંધ રહ્યું ને ઘણા સમયથી, પણ પહેલા જો જતા હો તો થિયેટરોમાં જોજો જેની ટિકિટ છે ને એમાં ટેક્સ લખેલો હશે. તો એ મનોરંજન માટે પણ વેરો ભરવો પડે છે. એવી રીતે ઘણા બધા ટેક્સ આપણે ચૂકવતા હોઈએ છીએ. હોટલમાં જમવા જતા હોય તો ત્યાં પણ કેટલાક વેરા ટેક્સ આપણે ચૂકવતા હોઈએ છીએ. મૂળ જે વાનગી હોય એની પછી પ્લસ કરીને જે એડ કરવામાં આવતું હોય એમાં લખેલું હોય છે, તમે વાંચજો. તમારું આ ધ્યાન દોરવાનું કારણ એટલું જ છે કે આપણે બધી જ વસ્તુઓના ટેક્સ ભરતા હોય છે. એ સરકારની આવક છે, એ સરકારનો હક છે, એના દ્વારા સરકાર છે પાછો દેશનો વહીવટ ચલાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે પછીનો જે વિચારોનો જે પ્રશ્ન આમાં આપવામાં આવ્યો છે એને આપણે હવે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું અને આગળ પાઠ છે એ ચલાવશું, સમજશું. તો આજે જે લેક્ચર આપણે ભણ્યા તેના આધારે હવે હું હોમવર્ક આપું છું. તમે એ હોમવર્કના પ્રશ્નો નોંધી લો. પ્રશ્ન પહેલો, કઈ સદી સુધી ભારતની સમૃદ્ધિ યથાવત હતી, એટલે કે પહેલાની જેવી જ હતી, બરાબર? બીજું, કાયમી જમાબંધી પદ્ધતિ એટલે શું? તે કોણે અમલમાં મૂકી? પછીનો પ્રશ્ન, બંગાળામાં દારૂનો દુકાળ ક્યારે પડ્યો હતો? પછીનો પ્રશ્ન, કાચો માલ એટલે શું? તેના 7 થી 8 ઉદાહરણ નોંધો. અને છેલ્લો પ્રશ્ન, તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ અને તેમાંથી બનતી ઉત્પાદિત વસ્તુઓના પાંચ થી 6 નામ નોંધો કે લખો. બરાબર? તો આપણે આ બધા પ્રશ્નો જે આપ્યા છે કેટલા માર્કના છે જોઈએ. પહેલો પ્રશ્ન છે એ 1 માર્ક, બીજો પ્રશ્ન છે એ 1 કે 2 માર્કમાં પૂછાય તેવું, ત્રીજો પ્રશ્ન છે એ પણ 1 માર્કનો છે, પછીનો પ્રશ્ન છે એ 2 માર્કનો છે અને પછીનો પ્રશ્ન છે એ પણ 2 માર્કનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે લેક્ચરમાં આપણે ભણ્યા એ બધું બરાબર તમને સમજાઈ ગયું હશે. જો કાંઈ કોઈ ડાઉટ રહી ગયા હોય તો એ તમે મને સાંજે 7 થી 8 ના સમયમાં ફોન કરીને પૂછી શકો છો. અને આજના લેક્ચરના આધારે જે હોમવર્ક આપ્યું છે એ સારી રીતે શાંત એવી જગ્યાએ તમને રિવિઝન થઈ જાય, યાદ રહી જાય એવી રીતે કરજો. આગળના અભ્યાસ માટે ઝડપથી પાછા મળશું. ગુડ બાય, ટેક કેર.